આજની નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે જ યાર્ડમાં જર્સીની મકલબ આવક થઈ રહી છે। યાર્ડમાં મગફળી, કપાસ, લસણ, ડુંગળી, સોયાબીન અને શાકભાજી સહિત 60 થી 70 અલગ અલગ પાકોની આવક થઈ રહી છે। ડુંગળીના પાક ખેડૂતોને રડાવી રહ્યા છે, જ્યારે કપાસ, લસણ અને અન્ય પાકોમાં ખેડૂતોને રાજી કરી દીધા છે। ત્યારે આવો જાણીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કયા કયા પાકની કેટલી આવક થઈ રહી છે અને યાર્ડમાં કયા પાકનો શું ભાવ બોલાઈ રહ્યો છે। કપાસની મતલબ આવક થતા યાર્ડ ઉભરાઈ ગયું છે। કપાસને આપણા સૌરાષ્ટ્રમાં સફેદ સોનું ગણવામાં આવે છે। આપણા સૌરાષ્ટ્રમાં કપાસના પાકનું સૌથી વધારે ઉત્પાદન થાય છે, ત્યારે યાર્ડમાં આજે 4600 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે। કપાસના ભાવ પણ ખેડૂતોને માંગ્યા મોઢે મળી રહ્યા છે। યાર્ડમાં આજે કપાસનો ભાવ 1250 થી 1480 રૂપિયા મણના મળ્યા હતા, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડુંગળીએ ખેડૂતોને રવડાવ્યા। નવા વર્ષની શરૂઆતમાં પણ ખેડૂતોને ડુંગળીના ભાવ પૂરતા મળ્યા નથી। યાર્ડમાં આજે સૂકી ડુંગળીની આવક 2500 ક્વિન્ટલ થઈ છે। ભાવની વાત કરવામાં આવે તો ડુંગળીનો ભાવ ખેડૂતોને 140 થી 341 રૂપિયા જ મળ્યા હતા, જેથી નવા વર્ષના દિવસે જ ખેડૂતોમાં ચહેરા પર નિરાશા જોવા મળી હતી। મગફળીની ઘણા ટાઈમથી આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ઘટાડો જોવા મળી રહ્યો છે। યાર્ડમાં આજે 3000 ક્વિન્ટલ મગફળીની આવક થઈ રહી છે। યાર્ડમાં આજે જાડી મગફળીની આવક 1680 ક્વિન્ટલ। જાડી મગફળીનો ભાવ આજે 1100 થી 1400 રૂપિયા બોલાયા હતા, જ્યારે ઝીણી મગફળીની આવક આજે 2520 ક્વિન્ટલ થઈ છે। ઝીણી મગફળીનો ભાવ આજે 1120 થી 1303 રૂપિયા ભાવ બોલાયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે બટેટાની સૌથી વધારે આવક થઈ છે। બટેટાની આજે 3150 ક્વિન્ટલ આવક થઈ છે। બટેટાના ભાવ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે। બટેટાના ભાવ આજે 130 થી 490 રૂપિયા મણના બોલાયા હતા। યાર્ડમાં આજે ટુકડા ઘઉંની 900, તલીની 200, સિંગફળા 1170, સોયાબીનની 600 અને તુવેર દાળની 550 ક્વિન્ટલ આવક થઈ છે। યાર્ડમાં આજે 30 થી વધુ જર્સીના પાકની આવક થઈ છે, જ્યારે શાકભાજીની પણ 30 થી વધુ પાકની આવક જોવા મળી રહી છે। યાર્ડમાં આજે ટમેટાની 1330, રીંગણાની 379, કોબી 480, દૂધી 390, લીલા મરચા 480 અને લીલા ચણાની 480 ક્વિન્ટલ શાકભાજીની આવક જોવા મળી રહી છે।